દેશના અન્ય ભાગમાં બી આવા પ્રકારના કોલ સેન્ટર ઘણા સમયથી ચલાવી રહ્યો છે અને આ પહેલાં ઉદયપુરમાં બી એક મે 2025માં એક રેડ થઈ હતી જ્યાં 40થી વધારે લોકો પકડાયેલા હતા. એમાં બી એમની લિંકેજીસ સામે આવી હતી. આ ઉપરાંત ચંદીગઢમાં બી આવા કોલ સેન્ટરો જેમાં કે યુએસ અને કેનેડાના નાગરિકોને ઠગાઈ કરતા એમાં એની સંડોવણી સામે હતી. હાલના જે કોલ સેન્ટર જે ચાંદખેડામાં મળેલું છે એમાં વિગતો જોઈએ તો પહેલાં કેનેડાના નાગરિકોને એક IVR કોલ કરવામાં આવતો હતો, જેમાં IVR કોલમાં એક પ્રી રેકોર્ડેડ વોઇસ ક્લિપ હોય છે જેમાં એમને જણાવવામાં આવતું કે એમના એક TFSA એકાઉન્ટ એટલે કે ટેક્સ ફ્રી સેવિંગ એકાઉન્ટ છે એમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વધારે માહિતી માટે આપ 1 અથવા તો 9 પ્રેસ કરો. જ્યારે આ કોઈ બી સિટીઝન છે 9 પ્રેસ કરે એટલે એ કોલ જે આ કોલ સેન્ટર પકડવામાં આવ્યું છે એમના દ્વારા રિસીવ કરવામાં આવતો અને એ ત્યારે કેનેડા CR એટલે કે કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી બનીને એમની સાથે વાત કરતા હતા. એમનો વિશ્વાસ કેળવીને એમની બેઝિક ડિટેલ્સ પહેલાં ફિલઅપ કરાવતા હતા અને પછી વેરિફિકેશનના નામે કે અમારે વેરીફાઈ કરાવવું પડશે કે આપના પૈસા કપાયા છે નહીં એ જાણવા બહાને એમની પાસેથી એમના અકાઉન્ટમાં કેટલું બેલેન્સ રહેલું છે એ જાણી લેતા હતા